વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ઐતિહાસિક સુસાગર તળાવ પાસે ગુરુવારે પાલિકાની દબાણ શાખાની કામગીરી દરમિયાન ભારે અફરાતફરી મચી ગઈ હતી। મ્યુનિસિપલ કમિશનરની કડક સૂચના બાદ વોર્ડ નંબર 13 અને 14માં શરૂ થયેલી આ ઝુંબેશમાં એક પાણીપુરી લારીધારકે સુસાગર તળાવમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે। તાજેતરમાં જ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વોર્ડ નંબર 13 અને 14ની ઓચિંતી મુલાકાત લીધી હતી અને અધિકારીઓને એક અઠવાડિયામાં દબાણો દૂર કરવા અલ્ટિમેટમ આપ્યું હતું। આ આદેશના પગલે ગુરુવારે દબાણ શાખાની ટીમ સુસાગર તળાવ પાસે પહોંચી હતી। ટીમ દ્વારા જ્યારે ગેરકાયદેસર ઊભી રહેતી પાણીપુરીની લારીઓ જપ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે લારીધારક જયકિશન ભરતભાઈ દરબારે પોતાના પરિવારની આજીવિકા છીનવાઈ જતી જોઈ આવેશમાં આવી સુસાગર તળાવમાં ઝંપલાવ્યું હતું। જોકે ત્યાં તૈનાત સુરક્ષા કર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરી તેને ડૂબતા બચાવી લીધો હતો અને ત્યારબાદ રાવપુરા પોલીસને સોંપ્યો હતો। આ બહાર એકચ્યુઅલી એમની લારીઓ પકડાઈ છે 2 નંબરના ગેટ પાસે। તો આ લોકો પબ્લિકને ધક્કો મારીને અંદર કૂદીને આવ્યો તો અમે અહીંથી જોયું તો એને અમે 2 નંબરના ગેટ પર એને પકડીને અહીં લઈને આવ્યા ને અમે પોલીસને ફોન કરી દીધું। સુસાઇડ કરવા માટે આવેલો એના બહેનના કહેવા પર આવેલો કે એના બનેવીએ કીધું એને કે ભાઈ તું ભૂચકો માર દે મેં બેસ્યો છું તો અમે એને 2 નંબરના ગેટથી એને અમે પકડી લીધું। પોલીસને હવાલે કરી દીધું અમે એને પોલીસ લઈ જાઓ પોલીસ જે કરે એ ખરી। પ્રકાશ ગોપાલભાઈ કાર। ગુજરાત પોલીસ કહે છે કે તમે સપોર્ટ કર્યો ચોરી ના કરો ધંધા પર લાગો। અમે ધંધા પર લાગી ગયા તો અમે કેવી રીતે હેરાન કરો છો? કાલે 2 લારી લઈ ગયા ને આજે પણ 1 લારી લઈ ગયા। કાલે કીધું સાહેબ તમારા હાથ જોડ્યું પગ છોડ્યું 1 લારી જવા દો 1 લારી જવા દો કાલથી નહીં આવું તો મેં આજે 1 લારી લાવ્યો એ પણ લઈ ગયા। ટોટલ 3 લારી મારી ગઈ તો મેં શું કરું બોલો? ધંધો નહીં કરો ચોરી કરવા જાઉં તો ધંધો કરવા માટે 3 લારીઓ લગાડવી પડે છે તો ના 2 અલગ ઇન્સાન હતા 2 લારી હતી ખાલી 2 લારી હતી ખાલી। અહીંયા તમને લારી લગાવવા માટે લાયસન્સ આપેલું છે? હા છે ફ્રૂટ લાયસન્સ છે। હા છે હા છે એ છે લારીનું કોર્પોરેશનનું છે લાયસન્સ બધું જ છે। તો પછી કેમ લઈ જાય છે? તો લઈ જાઓ રોજની પાવતી પણ ભરું છું મહિનાની કોર્પોરેશનની મહિનાની પાવતી ભરું છું મેં બીજા મહિનાની ત્રીજા મહિનાની બધી પાવતીઓ છે મારી પાસે। અત્યારે સામાન રોડ પર કેમ નાખે? મારી લારી લઈ ગયા એટલે મેં શું કરવું જાઉં ચોરી કરું મેં મારા પર દેવું એટલે મેં ફાંસી ખાઈ લઈશ નહીં તો મેં મારી આજે લારી નહીં આપે તો 1 લારી માટે નહીં ફાંસો ખાઈ લઈશ મેં। એ મારો બોલ મારો ભાઈ છે જયકિશન ભરતભાઈ દરબાર એમના સુસાગરમાં ડૂબકી મારવા જતો તો એને લોકોએ પકડી લીધું। અગર એને કંઈ થઈ જતા તો કોર્પોરેશનવાળા મારા ભાઈને લાવીને આપતા પાછા। મારું નામ રાજ ભરતભાઈ દરબાર એ મારો ભાઈ હતો આ મારો બનાવી થાય છે। એ અંદર ગયો તો એને લોકોએ પકડી લીધો હમણાં દેખાતો નથી।